હેલો હેલો ભૂદેવ લાબડિયા માટે એકવાર જોરદાર તાળીઓનો ગડગડાટ કરી દો. બહુ સુંદર મજાની રજૂઆત. પણ અમારો કચ્છનો કેસરી સિંહ જેવો સંત દાડો મેકરણ કહેતા કે કાઉ ઝાઝા કાગુલિયા ને કાઉ ઝાઝા કપૂત, મયણ તો હેકડ ભલે ને હેકડ ભલો સપૂત, ઝાઝા મૂર્ખા ભેળા કરીને બેહવું ને એના કરતા થોડા પણ ડાયા બેઠા હોય ને એમાં મજા આવે. કારણ કે હોદો એ હંતાપ કમળ મન માને નહીં, પણ મહિના ઘૂમે માટ તને ચંદ વખાણું સુંદરા. હો બકરીઓનો ટોળો લઈને ફરો ને તો કોઈ દાડ વલણો ન થાય. વાંકડે ભેંસ બોધી હોય ને એનો જ વલણો થાય. એમ આપણે 2-5 મેદનીની જરૂર નથી. તમે જેટલા બેઠા છો ને એટલા સમજદાર અને કદરદાન છો. એટલા માટે એકવાર જોરદાર તાળીઓનો ગડગડાટ કરી દો ભલા માણે. કારણ કે સમજદાર વર્ગ બેઠો હોય, ભજનને સમજવા વાળો વર્ગ બેઠો હોય, સાહિત્યને સમજવા વાળો વર્ગ બેઠો હોય, એ વાતની મજા આવે ભલા માણે. બાકી નસીબદાર છીએ આપણે ભારતવાળા કે પરમાત્માએ આપણને ભારત દેશમાં જન્મ આપ્યો છે. કારણ કે વાણી અને પાણીનો પાર નથી. શબ્દ એક શોધું તો સહિતા નીકળે, અલગ તાસીર છે આ ભૂમિની કે મહાભારત વાવો તો ગીતા નીકળે. જનક જેવા આવીને હળ હાકે તો હજી પણ આ ભૂમિમાંથી સીતા નીકળે. અને કદાચ કાલિદાસ કે ભોજના ખંડેરો ફંફોળો તો હજી પણ એમાંથી કવિતા નીકળી. એ ભારત વર્ષની ધરતી છે. એ સંતો મહંતો અલિયાન પ્રબુદ્ધ પુરુષોની ધરતી છે ભલા માણે. આ નામર્દ કે નમાલાઓની ધરતી નથી. પરમાત્માએ જેટલા અવતારો ધારણ કર્યા ને 24 અવતારો ધારણ કર્યા ને એ ભારતમાં કર્યા છે. ને ભારત વર્ષની તપોભૂમિ કદાચ એ કર્મભૂમિ તમોભૂમિનું કંઈક બળ હશે ને ભલા માણે ત્યારે હોય ને કંઈક જમીનનું તપોબળ હોય. એ કૃષ્ણ કનૈયા 11 વર્ષ ને 52 દિવસ ગોકુળમાં વિતાવ્યા, 14 વર્ષ મથુરામાં વિતાવ્યા અને પછી દ્વારકાનો રાજા બન્યો. કે ગોકુળ તજી મથુરા તજી સાગર કિનારે જઈ વસ્યા, ત્યાં પણ પ્રભુને મારવા જોધા જરાસંગ ના દશા. મણિકાજ જુઓ મોહનને સૌ નાતથી નોખા કર્યા, અને અંતે હરિના પ્રાણને જો ભીલના ભાલે હર્યા. એ સૌરાષ્ટ્રની ધરતીનું કંઈક તપોબળ હોય ને ત્યારે કૃષ્ણ કનૈયો ગોકુળને મથુરા છોડીને દ્વારકામાં જઈને વસવાટ કર્યો હોય ભલામણ. આ જમીનની તાકાત છે, આ ધરતીની તાકાત છે. આ એ ભારત વર્ષની ધરતી છે. અને એમાં 10 અવતારનું મહત્વ મોટું છે. 10 અવતાર છે ને કે સૃષ્ટિ તણું સર્જન કરી જીવ જંતુ ને ઉપજાવ્યા ને યજ્ઞનો ગોળો રચી નવખંડ ને મેં સ્થાપ્યા. કચ્છનો અવતાર લે મેં સમુદ્ર વલોવ્યા ને મચ્છનો અવતાર લઈ મેં વેદને ઉગાર્યા. ડૂબી ગયેલી પૃથ્વીને વારા થઈ ઉચકી હતી, નરસિંહ થઈ હિરણા કશ્યપની સાથીને ચીરી હતી. વામન મટી વૈરાટ થયો પાતાળ બલીને ચોંપ્યો, પરશુ તણી ફરસી કાળો કેર જો વર્ત્યો હતો. પૂર્યવદનો રામ રાજા પણ વનો વન ભટકતો ને કૃષ્ણ રૂપે કંસના માથા જમીન પર ભટકતો. શાંતિ તણો સંદેશ લઈમો બુદ્ધ રૂપે અવતર્યો ને કલ્કી થઈ જગજન રૂપે જન વિસ્તર્યો, જગજન રૂપે જન વિસ્તર્યો. આ 10 અવતાર પરમાત્માએ ભારતની ધરતીમાં ધર્યા ને એ ભારત દેશનું નસીબ છે. અને આપણા ભારત દેશમાં ભજન થાય ને એ ધરતીનું તપોબળ છે ભલા માણે. બાકી અઘરામાં અઘરી આઈટમ હોય તો માણસ છે. લેબોળીએ પાકન એટલે ગળી થાય, બાકી માણસ પાકન એમ ખટાશ પકડતો જાય. માણસની પ્રકૃતિ. મારા મહેસાણામાં અહીંયા સાંસ્કૃતિક કાર્યક્રમ હતો. મારા સ્ટેજ ઉપરથી આવી રીતે બોલવાનું ચાલુ, હું બોલવાનું ચાલુ હતું ને એક બેન સ્ટેજ આગળ 2-3 વખત ચક્કર માર્યા. મારે ડિસ્ટર્બ થતું હતું. મેં કીધું બેન કેમ પ્રોગ્રામમાં કોઈ મજા નથી આવતી? મને કે દેતવા મેલો તમારા પ્રોગ્રામમાં મારો તો છોકરો ખોવાણો શું હોય તે અમને 15 મિનિટથી હળનો સુધી કે અમારે ક્યાંથી શરૂઆત કરવી. એટલે ઘણી વખત ભેખડે બરાબરનું થાય. પણ ભૂદેવ લાબડિયા બોલ્યા ને કે પંચ ત્યાં પરમેશ્વર. બહુ સાચી વાત છે. એને એક નાનકડી, કારણ કે સમય બહુ ઓછો છે એટલે મારે વિક્રમ લાબડિયાને રજૂ જ કરવા છે. પણ એક નાનકડી વાત કરી દો કે પંચ ત્યાં પરમેશ્વર. માણસની પ્રકૃતિ કેવી હોય કે હંસના હંસલે બે આકાશ માર્ગે માનસરોવરનો પંથ પકડ્યો હતો, પંથ લોબો હતો. પણ આકાશ માર્ગે ગગન વિહાર કરતા હતા ને બેને થાક લાગ્યો. બેને વિચાર કર્યો કે લાઈન થોડો આરામ કરી લઈએ. આરામ કરવા માટે હંસના હંસલીએ જમીન ઉપર ધરતી ઉપર ઉતરાણ કર્યું. અને ધરતી ઉપર ઉતરાણ કર્યું તો હંસના હંસલીએ વડ ઉપર મુકામ કર્યું. જે વડના ઝાડ ઉપર હંસના હંસલીએ મુકામ કર્યો એ વડનું ઝાડ સુકાઈ ગયું છે, બાજુમાં સરોવર સુકાઈ ગયું છે. હંસના હંસલી બે બેઠા બેઠા વાતો કરે. હંસે હંસલીને પ્રશ્ન કે હે હંસલી,
આ વડનું ઝાડ સુકાણું, બાજુમાં સરોવર સુકાણું, શા કારણે સુકાણું હશે? હંસલીએ ઉપરની ડાળ ઉપર નજર કરીને તો કાગડો બેઠો હતો. એટલે કાગડા સામું નજર કરીને હંસલીએ કીધું કરત કુસંગ ચાહત કુશલ યહી બડો અફસોસ મહિમા ઘટ્યો મહાસાગરનો જબ રાવણ વશો પડોશ. દરિયો સાગર મેરામણ કોઈ દાડે બંધાય નહીં, પણ ક્યારે બંધાણો? રાવણ જેવો પાડોશી મળ્યો ને એટલે દરિયાને બંધાવાની નોબત આવી. એટલે હંસલીએ હંસને કીધું કે જે ઝાડ ઉપર કાગડા વસવાટ કરતા હોય એ ઝાડે સુકાઈ જાય અને બાજુમાં સરોવરે સુકાઈ જાય. કાગડાએ સાંભળ્યું. કાગડાએ વિચાર કર્યો કે મારો કોઈ વાંક ગુનો નહીં, હું નિર્દોષ અને આક્ષેપ મારા ઉપર. કાગડો ત્યાંથી ઉડ્યો સીધો હંસના હંસલી બેના વચમાં આવીને ગોઠવાઈ ગયો. હંસના હંસલીના વચમાં બેસીને કાગડાએ હંસને કીધું કે હંસલી મારી છે. કાગડાએ હંસને કીધું કે હંસલી મારી છે એને છોડીને તું રવો ના થાવે, માન સરોવરનો પંથ પકડી લે. હંસે કાગડાને કીધું ભલા માણે કાગડાના ઘેર કાગડી હોય, હંસના ઘેર હંસલી હોય. કાગડાને કેવું કદાચ હંસલી ભાળી હતી? કાગડો કે ભાળી હોય કે ન ભાળી હોય પણ આ ભૂરી મારી છે, એને મૂકીને તું રવો ના થા. પણ હંસ છે ને એ પરોપકારી આત્મા છે કે મોતી કદી ન મળે ભલે માન સરોવર સુકાય પણ હંસલા કદી ના છોડીને કોઠો શંકરા. હંસ કોઈ દાળ પ્રમાણિકતા ઈમાનદારી વફાદારી છોડે નહીં. હંસે કાગડાને કીધું કે હંસલી મારી જ હોય, પણ છતાંય કાગડાને કે તું કહેશે તારી કાગડાની, તો કાગડાને કે કામ કર ને કે શું કે તારા ગામમાંથી 5 પંચાયતીયા આગેવાન બોલાવે ને, પંચ ત્યાં પરમેશ્વર. 5 જણા આવીને ન્યાય કરે. તારા ગામના 5 જણા આવીને એમ કે હંસલી કાગડાની, તો કાગડો હંસ કે આ હંસલીને છોડીને ચાલતો થઈ જઈશ. કાગડાએ ગામમાંથી 5 આગેવાન 5 પંચાયતીયા, બોલા માણસની પ્રકૃતિ કેવી એની વાત છે. 5 પંચાયતીયા 5 આગેવાન બોલાવ્યા. 5 પંચાયતીયા વિચાર વિમર્શ પણ કર્યો, અંદર અંદર વાતો પણ કરી. વાત સાચી છે, કાગડાના ઘેર કાગડી હોય, હંસના ઘેર હંસલી હોય, કાગડાના ઘેર કોઈ દળ હંસલી હોય નહીં. આ 5 જણાને વિચાર કર્યો, પણ નિર્ણય એ કર્યો કે આપણે જો હંસની બાજુમાં ન્યાય કરશું તો હંસ તો માન સરોવરનો છે, એની હંસલીને લઈને જતો રહેશે, અને કાગડો તો આપણો છે, અને વડનું ઝાડે આપણું છે, એટલે આપણે ન્યાય કરાય ને તો કાગડાની બાજુમાં કરાય. 5 જણાને આગેવાને હંસને કીધું કે હંસ આ હંસની વાત કાગડાની વાત સાચી છે, અને હંસલી છે ને એ કાગડાની છે, એને છોડીને તું રવાના થા, બે માન સરોવરનો પંથ પકડી લે. આટલા શબ્દ બોલો તો હંસની આંખમાંથી બોર બોર જેવડા આહુને હે પરવરદિગાર, એ પરમાત્મા એ કરુણાનો અવતાર, આવો તારો અવળો ન્યાય. આટલું બોલી અને છેલ્લી નિરાશા ભરી નજર હંસલીના સામું નાખી, કારણ કે ન્યાય થઈ ગયો તો હંસલીને છોડીને જવાનું હતું. છેલ્લી નિરાશા ભરી નજર હંસલીના સામું નાખી અને જ્યાં ઉડવાની શરૂઆત કરે, પણ ઉડવાની શરૂઆત કરે ને પોંખ અધર કરવા માટે જાય, કાગડાએ કીધું કે હંસ ઉભો રે બાપ. કાગડાએ હંસને ઉભો રાખ્યો. કાગડાએ કીધું કે હંસ ઉભો રે, હંસલી તારી છે, હંસની મારી કાગડાની નહીં. પણ તારી હંસલી એમ કહેતી હતી કે જે ઝાડ ઉપર કાગડા વસવાટ કરતા હોય એ ઝાડ સુકાઈ જાય, બાજુમાં સરોવર સુકાઈ જાય, પણ હોભળી લે મારા કારણે નહીં. જે ગામમાં આવા પંચાયતીયા પંચાયતો કરતા હોય ને એ ગામના ઝાડના સરોવર હુકાઈ જાય, મારા કારણે નથી હુકાણો, આ તો આગેવાનોના કારણે હુકાણો છે. ભલા માણે આવા આગેવાન પણ આ ન કરવા હોય ત્યાં ભજનની જરૂર છે. આવા આગેવાન પણ ન કરવા હોય સાચા સાહિત્યની જરૂર છે કે શબ્દ સોચ કે બોલીએ શબ્દ કો હાથ ન પાવ, એક શબ્દ હે ઔષધિ દૂજો શબ્દ હે ગાવ. શબ્દ શસ્ત્રય છે, શબ્દ શાસ્ત્રય છે. શબ્દ મારી પણ શકે અને એ જ શબ્દ તારી પણ શકે. એક શબ્દ કદાચ જો દ્રૌપદી વાંધળાના પુત્ર વાંધળા ન બોલ્યો તો મહાભારતનું સર્જન ન થયું હોત. એક શબ્દ કદાચ જો ધ્રુવને ન મળ્યો હોત તો અવિચળ પદ પ્રાપ્ત ન થયું હોત. એક શબ્દ કદાચ જો વાલિયા લુંટારાને શ્રી હરિનો ન મળ્યો હોત તો વાલિયામાંથી વાલ્મીકી ન બને, રામાયણ જે ઉત્તમ મહાકાવ્ય આપણે ન મળ્યું હોત. અને એક શબ્દ કદાચ જો પ્રહલાદને ન મળ્યો હોત તો હિરણ્યકશ્યપુના ભૂકા કાઢી નાખ્યા. આ શબ્દની તાકાત છે ભલા મળે. અને આજ થોડા બેઠા છો પણ સમજદાર બેઠા છો ને એટલા મજા આવે છે. મારા વિક્રમભાઈને રજૂ કરવા ચા આવી છે, એક નાનકડી વાત કરી લઉં, કારણ કે ભજન છે ને એમ જ વજન છે. ભજન મોજ વજન છે ભલા માણે. કારણ કે તમારી શ્રદ્ધા સાચી હોય, તમારી આસ્થા સાચી હોય,
તમારું ભજન સાચું હોય તો પરમાત્માને પણ એનું પ્રમાણ આપવું પડે છે અને પરમાત્માને આવવું પડે છે ભલા માણે. કૃષ્ણ પરમાત્મા જ્યારે દુર્યોધનને સમજાવવા માટે ગયા, કૃષ્ણ પરમાત્માએ દુર્યોધનને વિનંતી કરી, દુર્યોધન પાંડવો અડધા રાજના અધિકારી છે, અડધું રાજ ના આપે તો કાંઈ નહીં, 5 ગામ તો આપી દે તું. ત્યારે મદોન્મત અભિમાની દુર્યોધન એટલું બોલો તો કૃષ્ણ કનૈયા 5 ગામની ક્યાં વાત કરો છો, 100ની અણી જેટલી ભૂમિકા મારે પાંડવોને આપવાની નથી ભલા મારે, અને કદાચ લેવી હોય તો રણ મેદાનમાં પાંડવો આવે. આટલું બોલીને નીકળી ગયો. પણ ભીષ્મ પિતામહ મહેલમાં જઈને વિચાર કરે કે હવે કોઈ દિવસ યુદ્ધ રૂકે નહીં અને માધવ કોઈ દાડ મૂકે નહીં ભલા માણે. યુદ્ધ રૂકે નહીં, માધવ મૂકે નહીં, આમ કરીને હુકમ કર્યો. કોઈ હાજર? 30 માણસ હાજર થયો. પિતામહ બોલો શું હતું? કૃપાચાર્યને બોલાવો. એમના ગુરુ કૃપાચાર્ય હાજર થયા. એ ગુરુવાર યુદ્ધના મંડાણ તો થઈ ગયા છે, દુર્યોધને તો ન કરવાની કરી છે, યુદ્ધ અનિવાર્ય છે. પણ તમે મને એ તો કહો કે યુદ્ધમાં તમે નક્ષત્રના આધારે, ગ્રહોના આધારે, જન્મ કુંડળીના આધારે દુર્યોધનના ભવિષ્યમાં શું લખાણું છે એ તો મને કહો. ત્યારે જન્માક્ષરની દ્રષ્ટિએ જોતા કૃપાચાર્ય એટલું બોલ્યા હતા, પિતામહ કદાચ 18 દિવસ યુદ્ધ ચાલે અને 19મા દિવસના સૂર્યોદયનો દુર્યોધન મહારાજ જો ભલામણ દર્શન કરી જાય તો બ્રહ્માંડમાં કાળની પણ તાકાત નથી કે દુર્યોધન મહારાજનો વાળ વાંકો કરી શકે. 19 દિવસ જો 18 દિવસ દુર્યોધન બચી જાય અને 19મા દાડાનો દર્શન કરી લે તો કાળની પણ તાકાત નથી કે દુર્યોધનનો વાળ વાંકો કરી શકે. અને એ વખતે ભીષ્મ પિતામહ એટલું બોલ્યા હતા કે 18 દિવસ દુર્યોધનની રક્ષા થાય ખરી, આ રક્ષા થાય ખરી. આટલો શબ્દ જો બોલ્યા ને તો શબ્દ જો સટક્યો, ઠોર ને અટક્યો, કામરી છે ઓઢ્યો, હરિહરદે છે ખટક્યો. તો જે કૃષ્ણ પરમાત્મા કામળી ઓઢીને હું તો છાતીમાં શબ્દ વાગ્યો તો હો. અને વિચાર કર્યો કૃષ્ણ પરમાત્માએ કે કદાચ ભલામણ જો ભીષ્મ પિતામહ દુર્યોધનની રક્ષા કરે ને તો બ્રહ્માંડમાં કોઈની તાકાત નથી કોઈ દુર્યોધન મહારાજનો વાળ વાંકો કરી શકે, દુર્યોધનને મારી શકે. આવા યુદ્ધનું પરિણામ શું આવે? આમ વિચાર કરી અને કૃષ્ણ પરમાત્માએ માં સરસ્વતીને યાદ કર્યા. માં સરસ્વતી હાજર થયા. બોલો પ્રભુ કે દેવી એક કામ કરવાનું છે કે શું? કે ભીષ્મ પિતામહની મતિ ફેરવી દો. સરસ્વતી માતાએ કીધું શું બોલ્યા તમે? કે ભીષ્મ પિતામહની મતિ ફેરવી દો. ત્યારે એ સરસ્વતીમાં એટલું બોલ્યા હતા કે બ્રહ્મવેતા, બ્રહ્મ જ્ઞાનની શુક્રાણુ જેને સ્પર્શ ન કરી શકે એ બ્રહ્મવેતાની મતિ ફેરવવાની મારી તાકાત નથી. તમે કહેતા હોય તો તમારી ફેરવી દઉં, તમે કહેતા હોય તો 18 અક્ષરની સેનાની ફેરવી દઉં, બાકી ભીષ્મ પિતામહની મતિ ફેરવવાની મારી તાકાત નથી. પ્રસંગ બહુ લોબો છે, જુદા જુદા ફાંટા પડે, એમાં આપણે જવું નથી. પણ યુદ્ધ અનિવાર્ય થઈ ગયું. કૃષ્ણ પરમાત્માએ પ્રતિજ્ઞા કરી કે હું હથિયાર હાથમાં ધારણ ન કરું, અને હથિયાર ધારણ હાથમાં ન કરું ને એ વખતે ભીષ્મ પિતામહ બોલ્યો તો કે વસુદેવ કર ચક્ર ન ધરે તો તુમકો મુખ ન દિખાઉ, લાજત મોરી ગંગા જનની શાંતનો પૂત ન કહાઉ. બાપ કુરુક્ષેત્રના સમરાંગણમાં જો કૃષ્ણના હાથમાં હથિયાર ધારણ ન કરાવું તો મારી માં ગંગા લાજે ને મારો બાપ શાંતનો લાજે ભલા માણે. આટલું બોલી એમને પ્રતિજ્ઞા કરી કે 3.5 દાડામાં પાંડવીને ન પાંડવી કરી દઉં ભલા માણે. કૃષ્ણ પરમાત્મા વિચાર કરવા માંડ્યા કે 3.5 દાડામાં જો દાદો પાંડવોના ભૂકા કાઢી નાખે અને બરોબર મધરાતનો સમય થયો ને, આ પ્રભુની શ્રદ્ધા શું છે ને એની વાત છે નાનકડી. બરોબર મધરાતનો સમય, હપસીના જડબા જેવી કાળી ડિબાંગ મધરાત, અને સારથી હતા હાથમાં ચાબુક લઈને નીકળ્યા. પાંડવોના 5 તંબુ હતા. પહેલા તંબુની સરક ખોલી તો અંદર યુધિષ્ઠિર બેઠા બેઠા ભાલો લઈને દાવ કરતા હતા. એ ભાલામાં મહારથી હતા. આગળનો તંબુ ખોલ્યો તો સહદેવ બેઠા બેઠા ધરતી ઉપર લીટા કરીને જન્મ નક્ષત્રો જોતા હતા બેઠા બેઠા કે યુદ્ધમાં પરિણામ શું આવે. પણ ત્રીજો શક જો ખોલ્યો ભલા માણસ, તો કૃષ્ણના પગ ધરતી હાથે જડાઈ ગયા હતા, સ્થિર થઈ ગયા હતા. અર્જુન નિરાતે હૂતો હતો. અર્જુન નિરાતે હૂતો તો કૃષ્ણ પરમાત્મા વિચાર કર્યો કે જેના ગાંડીવના આધાર પર મેં કુરુક્ષેત્રનું યુદ્ધ મંડાણ કર્યું અને અર્જુન હૂતો રહેશે તો યુદ્ધનું પરિણામ શું આવશે. જઈને અર્જુન હૂતો તો પગનો અંગૂઠો પકડીને કીધું, અર્જુન
આમ કનૈયાના હામું જોઈ અને બોલ્યા કે પ્રભુ હું વાદે ને કે તને ખબર છે કાલ સેનાપતિ સામે કોણ છે કે મને ખબર છે ભીષ્મ પિતામહ છે. શું ભીષ્મ પિતાની શક્તિથી અજાણ છો કે ના? ભીષ્મ પિતામહ ધારે તો બ્રહ્માંડના બે ભાગ કરી શકે. ભીષ્મ પિતામહ ધારે તો બ્રહ્મા વિષ્ણુ મહેશ મહાત કરી શકવાની તાકાત છે. છતાંય તો હું તો છો ક્યાં સુધી હું તો રહીશ અને કેમ હું તો છો? ત્યારે અર્જુન એટલો બોલ્યો તો કે મારા બાપ તું જાગે છે ને એટલા હું હૂતો છું ભલા માણા. કારણ કે તું જાગે છે ને એટલા હું હૂતો છું ભલા માણા. એમ આપણા માટે પરમાત્મા ક્યારે જાગે? આપણે જો એના માટે જાગતા હોઈએ ને તો પરમાત્મા જાગે. એનું ભજન કર્યું હોય તો. बाकी तो रहे शेर बन में महामस्त मन में उसे 3 दिन में सी रोजी मिलाता. सकर गोर पंछी शुकर नित गुजारे फिकर कर उसी को खुद आलम खिलाता. कीड़ी को कण दे मतंग को मण दे परिंदे को चंदे सो बंदा जिलाता. कहे मेरी मुराद के सही करके देखा तो खुदा ने किया सो अकल में ने आता. करता करता कुदरत से આપણા હાથની કોઈ વાત નથી પણ તમારું કર્મનું ભાથું હશે ને ભજન રૂપી ભાથું તો એ જ હાથે આવશે. આપણે ભજનમાં બેઠા પણ ભજન આપણામાં બેઠું કે નથી બેઠું ને એ સમજવાની જરૂર છે. આપણે ભજનમાં બેઠા પણ ભજન આપણામાં બેઠું કે નથી બેઠું એ સમજવાની જરૂર છે. જીવનમાં સાચું હોય ને તો ભજન જ છે. 25 દિવસની જાત્રાએ જવું હોય તો કેટલી તૈયારી કરીએ છીએ. એટીએમ ને પૈસા ને થેલા ને કપડા ને હાનના પણ એક દાડો અનંતની યાત્રાએ જવાનું છે ને એની માણસ તૈયારી નથી કરતો ને માણસની મોટામાં મોટી ભૂલ છે ભલા માણસ. અને એ જીવનનું જો ભાથું હોય સારી સમજણ માટેનું ભાથું હોય ભગવાનની ભક્તિનું ભાથું હોય તો એ ભજન છે ભલા માણે. અને ભજનથી તર્યા છે ભલા માણે. પણ સબરી હોય જલારામ બાપો હોય તુકારામ હોય મીરાબાઈ હોય દાસી જીવન હોય એમને ભજન કર્યું છે. અને પરમાત્માએ 52 વખત ધક્કા કાળિયા ઠાકરને જો ખાવા પડતા હોય તો નરસિંહ મહેતાના માટે ખાવા પડતા હોય. 60 રૂપિયા ચૂકવવા માટે જો ગોંડલની જેલમાં ધક્કો ખાવો પડતો હોય તો દાસી જીવન માટે ખાવો પડતો હોય. અને દ્વારકાનો રાજા ભલા માણે ધોગધરાની જેલમાં જો સિક્યુરિટીમાં આવીને ઉભો રહેતો હોય ને તો દેશળ ભક્તિના ભગતની ભક્તિના આધીન થઈને આવતો હોય ને આ ભક્તિ છે. આના માટે પરમાત્માને આવવું પડે અને એવા ભજનના દોરત પર આગળ વધવું છે. એ પણ ભૂદેવનો દીકરો છે. લાબડિયા ગ્રુપનું ફરજંદ કહી શકાય. ભલામણ જેમને દેશ વિદેશમાં પોતાની સંતવાણીમાં આગવી હુજબૂજથી નામના ઊભી કરીને ગુજરાતનું નામ ગૌરવવંતું કર્યું છે એવા વિક્રમભાઈ લાબડિયાને વિનંતી કે હો બાપલિયા ડાયરો તમારી રાહ જુએ છે. તો એકવાર જોરદાર તાળીઓના આગળ ગડાથી વધાવેલી છે ભાઈ શ્રી વિક્રમ લાબડિયા. इरादे लाखों बनते हैं बन के टूट जाते हैं. महसाणा वही आते हैं जिन्हें गजानन महाराज बुलाते हैं. 10:30-11 તાળીઓ માટે આપનો ખૂબ ખૂબ આભાર. પાડો તો એક હારે પાડો એટલે ખબર પડે દૂધ ડોણામાં જાય હેઠું નથી જતું. કીધું છે ને કે ભજન કરવું એ ભાગ્યની વાત કહેવાય. ભજન કરવું એ ભાગ્યની વાત કહેવાય. સંતોનું સાનિધ્ય મળવું એને સદભાગ્યની વાત કહેવાય. પણ આવા સંતોના સાનિધ્યમાં ભજન કરવું ને એ અમારા સદભાગ્યની વાત કહેવાય. અમારા સદભાગ્યની વાત કહેવાય. એક એવા 2 સંત પુરુષોની મારે અહીંયા વાત કરવી છે. પછી મારી વાણી મને ખબર છે આપ બધાની જે ફરમાઈશ છે એના માટે જ હું આવ્યો છું ભાઈ. પણ રણમાં ખીલું ગુલાબ એમ ભજનને જેની ધરોહરને જેમ અમારા પરિવાર લાબડિયા પરિવારે એક યથાવત રાખી છે કે કદાચ સ્ટેજથી ઉતરી જાઉં પણ સ્તરથી નહીં ઉતરી એવી ગાંઠ અમે વાયરી છે. એવી જ જેણે ભજનની જેણે કહે ધૂણી ધકાવી છે એવા અમારા વડીલ મુરબ્બી બાબુપુરીજીને એકવાર જોરદાર તાળીઓથી આપણે અભિવાદિત કરીએ. સાથોસાથ
ક્યાં છે મારે લાલદાસજી મહારાજ ક્યાં છે? પ્રભુ એને તો બોલાવો, એને કે વિક્રમભાઈ તમને બધાને તો ભજન સંભળાવે, નકર લોકોમાં તો ગાતા હોય, આજે રત્નોમાં ગાવાનું છે. હા, કારણ કે સ્ટેજ પર જેટલા કલાકારો બેઠા છે ને એટલા જ કલાકારો સાંભળવામાં અહીંયા ઉપસ્થિત છે. તો એ કંઈક અનોખી વાત હશે. સાથોસાથ મારી એવી મને હમણાં જ જાણવા મળ્યું કે પૂજ્ય સંત શ્રી ભારતીજી બાપુ પણ અહીંયા ઉપસ્થિત છે. એમણે લગભગ અમારી કંઈક યાદી મને કરી 35 વર્ષ પહેલાં અમે ક્યાંક ભેળા થયા હતા અને ત્યારે હું બાળ કલાકાર હતો. અત્યારે મારી ત્યાં બાળકો છે, આટલો ફરક પડી ગયો 35 વર્ષમાં. પણ એમને પણ તાળીઓના ગડગડાટથી અભિવાદિત કરીએ, કારણ કે સંત ન હોત સંસાર મેં તો જલી જાત આખું બ્રહ્માંડ, ઈ તો જ્ઞાન કેરી લેશે થારક ઠામો ઠામ. જેમ શરૂઆતમાં ભાઈએ વાત કરી ને, મને એમને નરેશભાઈને મળવાનું પહેલી વાર થયું, પણ હું એટલું ચોક્કસ એમના માટે કહી શકું, શબ્દનો વિષય તમારો છે, સૂરનો મારો છે, પણ જે કાંઈ મને કાલાવાલા હરીને વાલા આવડે છે એ મુજબ એમને કહી શકાય કે શબ્દના વેદુ, પાછા ભજનના વેદુ અને વાતુના વેદુ કહી શકાય એવા નરેશભાઈ બારોટની તાળીઓથી અભિવાદિત કરો. શરૂઆતમાં એમણે ખૂબ સારી વાત કરી, માર્મિક વાતોનો અહીંયા દોર અહીંયા યથાવત રાખ્યો, એ બદલ એમને પણ અભિનંદન. હીરા મુકશે ન કહે લાખ અમારા મૂલ, અમારા લાબડિયા પરિવારનો જેને આધાર સ્તંભ કહી શકાય, જેણે ભજન પાછળ જ ભેગ ધારણ કર્યો છે. અને મારી દ્રષ્ટિથી મારા અંદાજે 50 થી 52 વર્ષોનો જેને બહોળો અનુભવ છે, જેને લોકસંગીતનું ઘરેણું કહી શકાય વર્તમાન સમયમાં, એવા મારા પૂજ્ય પિતાશ્રી ભૂદેવજીએ પણ ખૂબ જમાવટ કરી. અને ખાસ જેમને મારા પ્રત્યે ખૂબ એક ભાવની અહોભાવ છે ને પરસ્પર દેવો ભવ, મને પણ એવો જ હૃદયનો ભાવ છે, એવા લાલદાસજી મહારાજ પણ ઉપસ્થિત છે. એમને પણ તાળીઓના ગડગડાટથી આપણે વધાવીએ. શરૂઆતમાં વાત નરેશભાઈએ કરી કે મોર પીછાથી રૂડો લાગે, 100% વાત છે, પણ નરેશભાઈ આપને ગમે એવી વાત પણ આપને હું કરું કે મોર પીછાથી તો રૂડો લાગે પણ કલગીથી વિશેષ રૂડો લાગે. એવા દરેક કલાકારોના કલગી રૂપી આ બધા જે કહેવાય ને, આ બધા પીછાઓ કલાના ગાંધર્વો છે. અમારે સુનિલ ઉસ્તાદને એકવાર જોરદાર તાળીઓથી અભિવાદિત કરો. છેટ 700 કિલોમીટર થી આવ્યા છે ભાઈ, પોરબંદર અમારા નેટિવથી, અમે બે એક ગામના વતની છીએ ભાઈ, એટલે એને વિશેષ તાળીઓથી વધાવો ભાઈ. કારણ કે ગાંધીજીનું ગામ ને સુદામાનું ધામ ભાઈ, ત્યાંથી આવ્યા છે. અને એવો જ અમારો જેને કહેવાય ને કે એનું નામ મને ગમે છે, કારણ કે મિલનસાર સ્વભાવવાળો મિલન છે અમારા ઉસ્તાદ, એ પણ અહીંયા આવ્યા છે. તાળીઓથી એમને અભિવાદિત કરીએ. સાથોસાથ મારી રાશિએ જ અને મારા નામ જેટલા જ એનામાં અક્ષર છે ભાઈ વિશાલભાઈ, બહુ જ સુરીલો બેન્જો વગાડે છે ને બહુ કર્ણપ્રિય બેન્જો વગાડે છે. અગત્યની વાત એ છે, બેન્જો વગાડી નાખવો અને બેન્જોને છે ને રણકાર એ હૃદયમાં ઉતારે છે ને, એમાંનું એક આ વિજાણંત છે અમારા વિશાલભાઈ. ખૂબ સરસ, બહુ સારું ભાઈ. તાળીઓનો ગડગડાટ. જીએસટી નથી ને? હારો હાર મંજીરાના કેટલા માણીગર છે? 1 2 3 ભાઈ. ઓલાય વગાડે છે કે હું કેજો મને? હા, 3 તો છે જ. ત્રિદેવ ભેળા થયા છે. હા, એટલે 3 ઈ ને 3 એટલે ટોટલ 6 બેઠા છે, એવું થયું ને. મારે સિનિયોરિટીથી શરૂઆત કરવી પડે, કારણ કે સિનિયરની જ એક કિંમત છે ને ભાઈ. બરાબર. વિરાટ કોહલી ભલે નામ હોય, પણ સચિન તેંડુલકર આવે એટલે સચિન તેંડુલકર જ કહેવાય ને ભાઈ. હે, એવું અમારે ભાઈ મારા કાકા સાથેના જેને હમસફર કહી શકાય, મારા સ્વર્ગસ્થ વિનુભાઈને અહીંયા મારે યાદી કરવી પડે, કારણ કે મંજીરાને 100 ગ્રામ પિત્તળના મંજીરાને હોનાના કરી બતાવનાર એવા મારા કાકા માટે એક વખત ભલે ઉપસ્થિત નથી સદેહે, પણ વિનુભાઈએ ખૂબ યોગદાન આપ્યું છે. એવું જ યોગદાન જેમણે આપ્યું છે એવા અમારે શ્યામભાઈ, નામ લેવાથી જ પવિત્ર અમે બધા થઈ જાય એવા શ્યામભાઈને તાળીઓથી અભિવાદિત કરીએ. બીજા બે મંજીરા વાદક દિનેશભાઈ અને રજનીભાઈ, વાહ, એ 3 નામના 3 અક્ષરના નામેરી છે, એમને અભિવાદિત કરીએ આપણે. ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. તમામ કલાકારો પણ ઉપસ્થિત છે, પણ અમારો અવાજ તો સારો જોઈએ, પહેલા ચોખવટ કરી દઉં. હા, તો તમે બોલાવતો હો ને, પણ સારા અવાજને વધુ સારી રીતે આપની સમક્ષ પહોંચાડે છે એવું અમારે વિસનગરનું સાઉન્ડ માં ખોડલ સાઉન્ડ, એની તાળીઓથી અભિવાદિત કરીએ. નિશાળ હોય ને ભાઈ લાલદાસજી મારે, નિશાળ હોય એમાં ઠોઠ નિહાળ્યો હોય. ખબર પડી ગઈ તો તાળીઓથી બતાવે, એટલે ખબર પડે દૂધ ડોણામાં જાય એટલું નથી ચાલતું. પણ સૌથી પહેલા મારે ભૂદેવજી, આ જગ્યા એવી છે ને, 2 સાખી પહેલા શરૂઆતમાં ભજનનો શું મહિમા છે ને એ વર્ણવી છે વાત, અને પછી તો
આપની ફરમાઈશ જ છે અને ખાસ મને સુનિલ ઉસ્તાદે આજે ફરમાઈશ કરે કલાકારોમાં અમારે ફરમાઈશનો દોર થાય એ અમારે એકબીજાને કેવા હૃદય પુલકિત થઈ જાય એવી જગ્યામાંની એક આ મહેસાણા ગજાનંદ ગણપતિ મહારાજનું આ મંદિર છે. પણ સૌથી પહેલા ભજન એટલે શું? કોઈ આવે તારી પાસ કોઈ આવે તારી પાસ ને એનું મુખડું છે ઉદાસ. તું સાંભળ એની વાત ઈ છે ભજન નો આવે આફત ના ઓડા આવે આફત ના ઓડા ને થાય બધું તારાજ. પણ તું છોડે ના વિશ્વાસ ઈ છે ભજન નો પરતા. શિવ સમાન કોઈ દાતા નહીં, મોરી વિપત વિદારન લજિયા 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 શિવ મોરી રાખી. तुम नंदी के असवार व्यागंबरम भस्मांबरम जटाजूट लिबास वो आसन जमा कृपा सिंधु कैलाश के निवासी नमो बार बार हो. कैलाश के निवासी नमो बार बार हो. नमो बार बार हो. आयो शरण तिहार शंभो पार तार तू. कैलाश के निवासी नमो बार बार हूँ. नमो बार बार हूँ. आयो आयो शरण तिहार शंभो पार तार तो. आयो शरण तिहार शंभो पार तार तो.
भक्तों को तूने शिव कभी निराश ना किया, मांगा जिने जो चाहा वरदान दे दिया। भक्तों को तूने शिव कभी भक्तों को तूने शिव कभी निराश ना किया, मांगा जिने जो चाहा वरदान दे दिया। हे बड़ा है तेरा दायरा, ओ बड़ा है तेरा दायरा, बड़ा दातार तू, हे बड़ा है तेरा दायरा, बड़ा दातार तू, हे बड़ा दातार तू, हे बड़ा दातार तू। आयो शरण तिहार शंभु पार तार तू, आयो शरण तिहार शंभु पार तार तू। कैलाश के निवासी नमो बार बार हूँ, कैलाश के निवासी नमो बार बार हूँ। आयो आयो शरण तिहार शंभु पार तार तू, आयो शरण तिहार शंभु पार तार तू। बखान क्या करूं तेरी राखों के ढेर का, चपटी बबूत में है खजाना कुबेर का। बखान क्या करूं तेरी राखों के ढेर का, चपटी बबूत में है खजाना कुबेर का। ओमकारा ओमकारा गंगधार मुक्ति धाम तू, ओमकारा गंगधार मुक्ति धाम तू, मुक्ति धाम तू, मुक्ति धाम।